કે હજુ પણ ઘણા બધા લોકો એસઆઈપી તરફ નથી જતા, તો એવા લોકોને તમે શું કહેવા માંગો છો? મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી સર એવી વસ્તુ છે સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. હજુ આપણી પાસે જે કાઠિયાવાડી ફેમિલી અંદર આપણે બિલોંગ કરીએ છીએ, તો સર અમારું એવું માનવું છે કે લોકોને એમ થાય છે કે આ સટ્ટો છે, જુગાર છે કે જુગાર છે, એટલે એના અંદર તમે આગળ કામ નહીં કરો. પરંતુ એ મેન્ટાલિટી એકદમ રોંગ છે. અમે કસ્ટમરોને એ જ કહેવા માગીએ છીએ કે જો તમારે લોંગ ટર્મ માટે અને કન્સિસ્ટન્સી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એસઆઈપી જેવું તમને બીજે રિટર્ન મળવું મુશ્કેલ છે. મ્યુચ્યુઅલ ફંડ એ કોઈ સટ્ટો નથી, પણ આપણે ત્યાં કોમ્યુનિટીમાં એક મિસ્ટેક એ થાય છે કે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરીને વર્ષ 2 વર્ષની અંદર પૈસા વિડ્રોલ કરવા આવે છે. તો કોઈ પણ ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો વર્ષ 2 વર્ષમાં રિટર્ન મળવું મુશ્કેલ હોય છે. માર્કેટની અંદર ટકવું એ જ બહુ મહત્ત્વની વસ્તુ છે. જો લોંગ ટર્મ માટે તમે કામ કરશો તો બેટર ઓપ્શન મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી સિવાય બીજું કોઈ નથી.